સોમનાથ સુધી પહોંચી ગયા છે। કોંગ્રેસના નેતા હીરા જોટવાની ધરપકડ બાદ તેમના પુત્ર દિગ્વિજય જોટવાની પણ કરાઈ ધરપકડ। આ ઉપરાંત હાંસોટ તાલુકા પંચાયતમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે। બંનેને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચ જિલ્લાના 3 તાલુકાના 57 ગામડાઓમાં મનરેગા યોજનામાં 7 કરોડના ભ્રષ્ટાચાર મામલે એસઆઈટીની તપાસમાં ગીર સોમનાથના વેરાવળની 2 એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝના નામ ખુલ્યા હતા। એજન્સીઓએ ઓછું મટીરિયલ સપ્લાય કરીને વધારે મટીરિયલ બતાવી કૌભાંડ આચર્યું હતું। ત્યારબાદ એસઆઈટીની તપાસમાં હીરા જોટવાનું નામ ખુલ્યું હતું। सत्य परेशान थई सके, पराजित न थई सके। सत्यनो विजय ज रहेशे। तपास बराबर चाले छे, મને વિશ્વાસ છે પોલીસ ઉપર, તંત્ર ઉપર। સામે આવ્યું કે ભરૂચમાં મનરેગા એજન્સીની કામ કરતી આ 2 એજન્સીના માલિકના નામ કાગળ પર અલગ હતા, પરંતુ કૌભાંડના બધા રૂપિયા હીરા જોટવા અને તેમના સંબંધીના ખાતામાં ટ્રાન્સફર થયા છે। હીરા જોટવાએ અન્યના નામે એજન્સી ખોલીને કૌભાંડ આચર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। સાથે આઉટસોર્સિંગથી કામકાજ કરતા કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે। મટીરિયલ સપ્લાય કર્યા વગર ખોટા જોબ કાર્ડ બનાવી સરકારી રૂપિયા મેળવ્યા હોવાની વિગતો પણ સામે આવી ગઈ છે। આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપરાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે। આ જે 2 એજન્સીના જે નામ છે એ નામ મામલે આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા પણ મેદાનમાં આવી ગયા છે। ચૈત્ર વસાવાએ કોંગ્રેસ અને ભાજપ બંને પર નિશાન તાકતા આક્ષેપ કર્યો છે કે ભાજપ કોંગ્રેસે સાથે મળીને આ કૌભાંડ કરેલું છે। આ સાથે ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લામાં 2500 કરોડનું કૌભાંડ આચર્યું હોવાના પણ તેમણે દાવા કર્યા છે। આ સાથે દાવો કરાયો છે કે જલારામ એન્ટરપ્રાઇઝમાં જમા થયેલા નાણાંની યોગ્ય તપાસ કરાશે તો આવનારા સમયગાળામાં અનેક મોટા નેતા અને અધિકારીઓ પણ ખુલ્લા પડી જશે। વજુભાઈ ખાબડ પર જ સરકારે કાર્યવાહી કરી છે, ત્યારે આ હીરા જોટવાની જલારામ એન્ટરપ્રાઇઝમાં જેટલા પણ નાણાં જમા થયા છે પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા અને ભરૂચથી, એ તમામ નાણાંનો વ્યવહાર ચકાસવામાં આવશે તો તમામ લોકો આમાં બહાર આવશે। દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। આવનારા દિવસોમાં નર્મદામાં પણ એફઆઈઆર થવાની છે, છોટાઉદેપુરમાં પણ થવાની છે, પંચમહાલ અને દાહોદમાં પણ આમના પર કાર્યવાહી થવાની છે।